ઓહો, પધારો પધારો. ઘણા દિવસે કાંઈ દર્શન દીધા ને? મોંઘા માણસના દર્શન દુર્લભ હોય છે. મોંઘું કોણ, હું કે તમે? વીરભાણ, આ નગરીના કોઈ પણ પ્રજાજનને પૂછી લેશો તો આનો જવાબ આ જ મળશે કે હવે વીરભાણ મોંઘા થઈ ગયા છે. ના ના શેઠ, એવું નથી. આ તો રાજમહેલમાં જ રોજ રહેવાનું થયું છે, એટલે જલ્દીથી બહાર નીકળવાનું થઈ શકતું નથી. બાકી આપ સૌની મહેરબાનીથી તો અહીંયા સુધી પહોંચ્યો છું. ફરમાવો, શી આજ્ઞા છે? વીરભાણ, તમે તો સાસરવાસમાં સુખેથી રહી પડ્યા છો. સસરાના પ્રતાપે તમને આટલી વૃદ્ધિ મળી ગઈ છે, પછી હવે અમારા જેવાને તો યાદ ક્યાંથી કરો? હા, આ નગરીના લોકો પણ હવે વીરભાણને ઉજ્જૈનીના વેપારી તરીકે જેટલા ઓળખે છે તેના કરતાં વધુ તો રાજવી કનેક્શનના જમાઈ તરીકે ઓળખે છે. અને આમે સસરાના ગામમાં જમાઈની તો બોલાબોલ હોય જ ને. કેસર શેઠે વાક્યે વાક્યે સાસરવાસ, સસરા, જમાઈ વગેરે શબ્દો ખૂબ ગોઠવીને રજૂ કર્યા અને આ શબ્દો દ્વારા વીરભાણ પર એ જે અસર ઊભી કરવા માંગતો હતો એ તત્કાલિક ઊભી થઈ ગઈ. હંમેશા સ્વસ્થતાથી જ વાત કરતો વીરભાણ સહેજ ઉકળી ગયો. એટલે કેસર શેઠ, તમે આ બધું કહીને શું કહેવા માંગો છો? એ જ કે તમારે તો અહીંયા સસરાના રાજમાં જલસા છે, પણ અમારી હાલત કફોડી છે. પત્ની, પુત્રાદિ, સ્વજન પરિવારને જન્મભૂમિ ઉજ્જૈનીમાં છોડીને અમે અત્રે આવ્યા છીએ. તેઓને ત્યાં અમારી યાદ આવતી હશે અને અમને અત્રે તેઓની યાદ આવે છે. એટલે આ નગરીમાં હવે વધુ સમય અમે રહી શકીએ તેમ નથી. આમ તો આપને જણાવ્યા વિના જ અમે નીકળી જવાના હતા, પણ પછી વિચાર આવ્યો કે વેપારીમાંથી રાજાના જમાઈ બની ગયેલા વીરભાણના કાને આ વાત નાખી તો દો. સસરાની સરભરા છોડીને કદાચ ઉજ્જૈની આવવા એ પણ તૈયાર થઈ જાય. બસ આ ગણતરીએ આપની પાસે અમે આવ્યા છીએ. ઠાવકા મોઢે કેસર શેઠે પોતાની વાત રજૂ કરી. વાત સાંભળતા જ વીરભાણ પગથી માથા સુધી સળગી ગયો. એટલે કેસર શેઠ, તમે શું કહેવા માંગો છો કે હું કનકસેનની સરભરામાં ઉજ્જૈનીના સાગરદત્ત શેઠને ભૂલી ગયો છું? એની મને શું ખબર? જો ખબર નથી તો પછી વારંવાર સસરા, જમાઈ, સાસરવાસ વગેરે શબ્દ પ્રયોગો કરવાની તમારે જરૂર શી પડી છે? વીરભાણ, જુઓ, મારા એ શબ્દોથી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી આ શબ્દો મારા એકલાના નથી. કાંતિપુરનો પ્રત્યેક પ્રજાજન આ જ વાત કરે છે કે ઉજ્જૈનીનો વેપારી વીરભાણ રાજાનો જમાઈ બની ગયો એટલે હવે ઉજ્જૈની જવાની વાત જ નથી કરતો. આ તો આપણા પ્રત્યે લાગણી છે, એટલે આ વાત આપને કહેવા માટે અમે આવ્યા છીએ. મારી વાતથી આપને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. કેસર શેઠના આ શબ્દોએ ધાર્યું કામ કર્યું. વીરભાણે તુરત જ કેસર શેઠને કહી દીધું, શેઠ, ઉજ્જૈની જવા માટે થોડી રાહ જોઈ શકો તેમ છો? કેમ? મારે તમારી સાથે આવવું છે. શું વાત કરો છો? તો કરો તૈયારી. એવું છે ને કે રાજવી કનકસેનના કાને આ વાત નાખી દઉં? હા ભાઈ હા, સસરાના કાને આ વાત નાખવી તો પડશે જ ને. કાળજે ઘા લાગી જાય એવું આ વાક્ય સાંભળીને વીરભાણ સમસમી ગયો, પણ ખામોશ રહી ગયો. કેસર શેઠ વગેરે બધાય વેપારીઓ વીરભાણના આવાસમાંથી બહાર નીકળ્યા ત્યારે સૌથી વધુ આનંદિત હતો એ કેસર શેઠ. કાંતિપુરમાંથી વીરભાણને બહાર કાઢવાના એના પ્રયત્નોમાં આજે એને સફળતા મળવાની હતી અને કાંતિપુરમાંથી એકવાર એને બહાર કાઢ્યા પછી ઉજ્જૈની સુધી ન પહોંચવા દેવાના એના મનમાં ગોઠવેલા ઈરાદામાં કેવી રીતે આગળ વધવું એનો એને ખ્યાલ આવવાનો હતો. જ્યારે વીરભાણની હાલત સૌથી વધુ ખરાબ હતી, નગરના પ્રત્યેક પ્રજાજનના નામે કેસર શેઠ એને જે સંભળાવી ગયો એ શબ્દોથી એ પગથી માથા સુધી સળગી ગયો અને એટલે જ એણે મનમાં નક્કી કરી દીધું કે કનકસેન ઉજ્જૈની જવાની રજા આપે કે ન આપે, તિલક સુંદરી સાથે આવે કે ન આવે, અહીંયા તો હવે એક દિવસ પણ રહેવું નથી. આ નિર્ણય સાથે એ તો પહોંચ્યો કનકસેન પાસે. રાજન, એક કામ માટે અત્રે આવ્યો છું. બોલો રાજકુમાર, શું કામ છે? રાજકુમાર શબ્દ સાંભળતા વીરભાણ ચોંક્યો. વેપારી તરીકે હું અહીંયા આવ્યો છું. મારી સાથે આવેલા વેપારીઓ પણ મને વેપારી તરીકે ઓળખે છે. આ નગરીનો પ્રત્યેક પ્રજાજન પણ મને વેપારી જ માને છે. અરે, આજ સુધી કનકસેને પણ મને વેપારી તરીકે જ ઓળખ્યો છે. ત્યાં અચાનક રાજકુમાર તરીકેનું સંબોધન એણે ક્યાંથી કર્યું?
વીરભાણના મુખ પરના ભાવો જોઈને કનકસેન ખડખડાટ હસી પડ્યો. કુમાર, તમે એ વિચારમાં છો ને કે મારી સાચી ઓળખ સી રીતે જાહેર થઈ ગઈ? તો સાંભળી લો. લગ્નના પહેલે જ દિવસે તિલક સુંદરીને તમે તમારી સઘળી ઓળખ આપી દીધી છે, એ વાત સાચી ને? કનકસેનના આ પ્રશ્નથી જ વીરભાણને ખ્યાલ આવી ગયો કે હવે છુપાવવા જેવું કંઈ જ બાકી રહેતું નથી, કારણ કે તિલક સુંદરીએ મેં કહેલી બધી વાત એના પિતા કનકસેનને કરી જ લાગે છે. ખેર, હવે અત્યારે તો જે વાત કરવા હું આવ્યો છું એ કરી જ લેવા દે. રાજન, ઉજ્જૈની જવાનો વિચાર છે. પણ શા માટે? અહીંયા ધાર્યા કરતાં વધુ દિવસો થઈ ગયા છે. કુમાર જુઓ, એક વાત સાંભળી લો. મેં આપેલી જગ્યામાં તમને ન ફાવતું હોય તો આ નગરીની કોઈ પણ જગ્યા તમે પસંદ કરી લો. તમારા માટે ત્યાં ભવ્ય રાજમહેલ ખડો કરી દઉં, પણ મહેરબાની કરીને અહીંથી બીજે ક્યાંય જવાનું નામ ન લો. રાજન, આપની લાગણી બદલ આભાર, પણ અહીંયા નહીં રહેવાના હવે મારા નિર્ણયમાં કોઈ જ ફેરફાર કરવા માંગતો નથી. તિલક સુંદરી? એને હમણાં અહીંયા જ રહેવા દો. ઉજ્જૈની ગયા પછી સારી સોબતે બોલાવી લઈશ. અત્યારે મારી સાથે આવવામાં એને તકલીફ ઘણી પડશે. પણ એક ખૂણામાં ઊભેલી તિલક સુંદરી આ વાત સાંભળતાની સાથે જ કનકસેન પાસે આવી ગઈ અને હાથ જોડીને એ બોલી, પિતાજી, દેહથી જેમ છાયા જુદી પડતી નથી, તેમ હું એમનાથી એક પળ માટે પણ છૂટી પડવા માંગતી નથી. એટલે તેઓ જો અત્રેથી જવાના જ હોય તો હું પણ તેમની સાથે જ જવાની છું. નાથ, સીતા જો રામની સાથે જંગલમાં જઈ શકે, દમયંતી જો નળની સાથે વનવાસ સ્વીકારી શકે, તો પછી આપની સાથે આવવામાં મને શું તકલીફ પડવાની હતી? માટે મને પડનાર કષ્ટની જરાય ચિંતા કર્યા વગર આપની સાથે જ આવવાની મને અનુમતિ આપો. અને જો આપ સાથે ન જ લઈ જવાના હો તો આજથી મારે આહાર પાણીનો ત્યાગ છે. કનકસેન અને ચિત્રસેનાને હવે કાંઈ જ બોલવાનું ન રહ્યું. વીરભાણ જ્યારે અહીંયા હવે એક દિવસ પણ રોકાવા માંગતો નથી અને વીરભાણ વિના તિલક સુંદરી પણ જ્યારે અહીંયા રહેવા માંગતી નથી, ત્યારે આગ્રહ કરીને એમને રોકવાનો હવે કોઈ જ અર્થ નથી. કનકસેને વીરભાણને ઉજ્જૈની જવા અનુમતિ આપી. તિલક સુંદરી પણ સાથે જ જઈ રહી હોવાથી પુષ્કળ પ્રમાણમાં દર દાગીના, કપડાં લત્તા, હીરા માણેક વગેરે પેટીઓ તૈયાર કરાવી અને એક શુભ દિવસે કનકસેન ચિત્રસેનાના આશીર્વાદ લઈ નગરના પ્રત્યેક પ્રજાજનોની શુભેચ્છા મેળવી ઉજ્જૈનીથી આવેલા વેપારીઓ સાથે વીરભાણ અને તિલક સુંદરીએ ઉજ્જૈની જવા માટે સાગર માર્ગે પ્રયાણ આદરવાની તૈયારી કરી. સહુ વહાણમાં આરૂઢ થયા. ભારે કુશળ એવા નાખુદાઓએ દરિયાલાલને ખુશ રાખવા શ્રીફળ વધેર્યા. જ્યાં લંગર ઉઠાવવાની બૂમ પડી ત્યાં કોણ જાણે કનકસેનને શું થયું, એણે બૂમ પાડી, ભાઈઓ, થોડી વાર રાહ જોજો. કેમ? શું થયું? ના, ખાસ તો કાંઈ નથી, પણ વીરભાનનું થોડું કામ છે. એને વહાણમાંથી નીચે ઉતારી અહીંયા મોકલો. સૌ વિચારમાં પડી ગયા. કનકસેનને એકાએક વીરભાણનું શું કામ પડ્યું હશે? એમાંય પેલા લુચ્ચા કેસર શેઠના પેટમાં તો ફાળ જ પડી કે વેપારીઓમાંથી આપણા કોઈ માણસે ફૂટી જઈને વીરભાણને મધદરિયે ફેંકી દેવાની આપણી યોજનાની જાણ તો કનકસેનને નહીં કરી હોય ને. પણ બન્યું જુદું જ. વહાણમાંથી ઉતરીને વીરભાણ જેવો કનકસેન પાસે ગયો, કનકસેને વીરભાણને કહ્યું, વીરભાણ, મારા અતિ વિશ્વાસુ અંગરક્ષકને તું તારી સાથે ઉજ્જૈની લઈ જા. તારે જરૂર નથી, હું એ જાણું છું, છતાં મારું મન એમ કહે છે કે ઉજ્જૈની સુધી તારી સાથે મારો અંગરક્ષક હોય એ જરૂરી છે. ઉજ્જૈની પહોંચ્યા પછી જરૂર ન હોય તો એને તું પાછો મોકલી આપજે. કનકસેને પોતાના અંગરક્ષકને કડક સૂચના આપી. જો જાનના જોખમે તારે વીરભાનની સુરક્ષા કરવાની છે. તારા હાથ નીચે બીજા 50 સૈનિકોને મૂકું છું. તારી આજ્ઞા હશે એ પ્રમાણે તેઓ કરશે, પણ વીરભાનના જીવનની સલામતી તારે રાખવાની છે. એ બાબતમાં તારા તરફથી મામૂલી પણ ભૂલ થશે તો તારું જીવન સલામત નહીં રહે એ નિશ્ચિત સમજી રાખજે. નક્કી કનકસેનને કાંઈક તો ગંધ આવી ગઈ લાગે છે. આટલા બધા સશસ્ત્ર અંગરક્ષકો
કાં તો વીરભાણને બચાવવા આવે અને કાં તો મને મારી નાખવા આવે. ખેર, હવે તો પડશે એવા દેવાશે. અને લંગર ઉઠ્યા. વહાણે ઝડપ કરી. ટૂંક જ સમયમાં સાગર તટે રહેલા માણસો દેખાતા બંધ થયા. વીરભાણ અને તિલક સુંદરીની જોડી જોઈને ઈર્ષ્યાથી બળી રહેલો કેસર શેઠ સતત વિચારી રહ્યો છે. વીરભાણને દરિયામાં ધકેલી દેવાની યોજના બનાવી તો દીધી, પણ અમલ સી રીતે કરવો? કારણ કે પેલા કનકશેને ગોઠવેલા 50 અંગરક્ષકો પળ માટે એનાથી વેગળા થતા નથી. એ બધાયની ઉપેક્ષા કરીને કાંઈક પણ કરવા જાઓ અને ભૂલે ચૂકે જો એમના એકાદને પણ ખબર પડી જાય તો મારા તો રાય જેટલા ટુકડા કરી નાખે. તો શું વીરભાણને દરિયામાં ધકેલી દેવાની યોજના પડતી મૂકી દઉં? હા, એ મૂકી દેત, પણ પેલી તિલક સુંદરીને જોયા પછી એ યોજનાને અભરાઈએ ચડાવી દેવાનું મન માનતું નથી. વીરભાણને ખતમ જ કરવો છે અને તિલક સુંદરીને મેળવવી જ છે. કેસર શેઠની મૂંઝવણનો પાર નથી. રાજવી કનકસેનના રાજમહેલમાં જલસા કરતા વીરભાણને ત્યાંથી તો બહાર કાઢ્યો, પણ જો એ હેમખેમ ઉજ્જૈની પહોંચી ગયો તો પાછી મુશ્કેલી ઊભી કરશે. શું કરવું? અને ત્યાં એના મનમાં એક વિચાર ઝબકી ગયો અને મોઢા પર ભારે ચમક આવી. એ ખડખડાટ હસી પડ્યો. ઓહ, પહેલેથી જ એ વિચાર મને કેમ ન આવ્યો? ખેર, હવે તો એ વિચારને અમલી બનાવવાની જ મહેનત કરવા દે. અને કેસર શેઠે વીરભાણના અંગત અંગરક્ષક સાથે મૈત્રી જમાવી. મૈત્રીની શરૂઆતમાં જ એ અંગરક્ષકની આંગળી પર કેસર શેઠે હીરાજડિત વીંટી પહેરાવી. પેલા અંગરક્ષકે આખા જીવનમાં ક્યાંય આવી ભારે વીંટી જોઈ નહોતી. શેઠ, આ શું? મૈત્રીની શરૂઆત? પણ આટલી કિંમતી વીંટી? ભોગ આપ્યા વિના મૈત્રી જામતી નથી. શેઠ, પણ આ ઘણું બધું છે. ના રે ના, આ તો મામૂલી છે. પહેલી જ મુલાકાતે કેસર શેઠે અંગરક્ષકને પોતાના ઉપકારના ભાર નીચે દાબી દીધો અને પછી તો અવારનવાર અંગરક્ષકને જુદી જુદી કિંમતી ભેટો આપવા દ્વારા કેસર શેઠ એને વશ કરતો જ રહ્યો. અરે, વીરભાણ પાસે વધુ સમય ગાળવાને બદલે એ કેસર શેઠ પાસે વધુ સમય ગાળવા લાગ્યો. શેઠ, આપે મારા પ્રત્યે આટલો બધો સ્નેહ દર્શાવ્યો છે, પણ મારે લાયક કામ તો કાંઈ જ બતાવ્યું નથી. એક દિવસ કેસર શેઠના ઓરડામાં બેઠેલા અંગરક્ષકે કેસર શેઠને વાત કરી. કામ તો બતાવવું છે, પણ શું? પણ એ કામ તારાથી થશે કે કેમ એની મને શંકા છે. શેઠ, ક્ષત્રિય બચ્ચાની તાકાતમાં શંકા કરવી એક ક્ષત્રિય બચ્ચાનું અપમાન છે. એનો આપને કદાચ ખ્યાલ નહીં હોય. ના, તારી તાકાતમાં શંકા છે એવું નથી, પણ શું શેઠ? પણ તારામાં જ શંકા છે. એટલે એ કે જે કામ બતાવું એ કામ કરવા તું તૈયાર થઈશ કે કેમ એની મને શંકા છે. શેઠ, વાતને બહુ લંબાવ્યા વિના આપ સીધી વાત કરશો તો મને બહુ આનંદ થશે, કારણ કે ક્ષત્રિયોને વાતોમાં એટલો રસ નહીં હોતો જેટલો કામમાં હોય છે. તો નજીક આવ, તને કામ બતાવું. આમ કહીને કેસર શેઠે અંગરક્ષકને નજીક બોલાવ્યો અને કાનમાં કંઈક વાત કરી. વાત સાંભળતા જ પેલો અંગરક્ષક ચોંક્યો. વીરભાણની હત્યા? અલ્યા, થોડું ધીમે બોલ. પણ કાંઈ નહીં, મેં તો પહેલેથી જ કહ્યું હતું કે મને તારા ખુદમાં જ શંકા છે અને મારી એ શંકા સાચી જ પડી. ના શેઠ, એવું નથી. એવું નથી તો શું છે? શેઠ, મારાથી વીરભાણની હત્યા. અલ્યા, હત્યા તારે ક્યાં કરવાની છે? તારે તો માત્ર મને સહાય જ કરવાની છે, અને એ સહાય પણ એવી રીતે કે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે વીરભાણના મોતમાં તારો પરોક્ષ રીતે પણ હાથ છે. અરે, તારા પર તો શું, મારા પર પણ કોઈને શંકા આવવાની નથી. શેઠ, સી રીતે સહાય કરવાની? અંગરક્ષકની આ વાત સાંભળીને કેસર શેઠ મનમાં મલકાયો. એને ખાતરી થઈ ગઈ કે આ હવે ઢીલો તો પડ્યો જ છે, એટલે સંભાળીને કામ લઈશ તો વાંધો નહીં આવે. દોસ્ત, દિવાલને પણ કાન હોય છે અને પવનને પગ હોય છે, એનો તને ખ્યાલ નથી લાગતો. નજીક આવ, આ વાત માત્ર તારા કાનમાં જ કહેવાની છે. વીરભાણને ખતમ કરી નાખવાની કેસર શેઠે ઘડી કાઢેલી યોજના સાંભળીને પેલો અંગરક્ષક તો ખુશ થઈ ગયો. શેઠ, તલવારથી કોકને ખતમ કરી નાખવાનો ઈજારો કદાચ અમારા જેવા ક્ષત્રિયો પાસે જ હશે, એ વાત સાચી,
પણ બુદ્ધિથી કોકને ખતમ કરી નાખવાનો ઈજારો વાણિયાઓ સિવાય બીજે કોઈની પાસે નહીં હોય એની આજે મને પ્રતીતિ થઈ ગઈ છે. આપે એવી સુંદર યોજના ઘડી છે કે કામ થઈ જાય અને છતાં કોઈના પર શંકા ન જાગે. આપની આ યોજનામાં મારે જે કરવાનું છે એમાં આપને મારા પૂરા સહકારની ખાતરી આપું છું. આપ એ અંગે નિશ્ચિંત રહેજો. કેસર શેઠના આનંદનો પાર નથી. અંગરક્ષક પણ દલ્લો મળવાની આશામાં મસ્ત છે, પણ કુદરતના ગર્ભમાં શું છે એની ખબર નથી તો વીરભાણને, નથી તો કેસર શેઠને, નથી તો અંગરક્ષકને કે નથી તો તિલક સુંદરીને.